નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારી ચેનલ કમોની રસોઈમાં. ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું શીંગાની ચીકી, સ્વાદિષ્ટ, ટેસ્ટી અને કડક. તો ફ્રેન્ડ્સ, ચીકી બનાવવા માટે સામગ્રી બધી તૈયાર છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગોળ તૈયાર છે, અહીંયા શિંગદાણા શેકેલા તૈયાર છે. શિંગદાણાને પહેલાં શેકીને પછી એને બે ફાડા કરવાના છે અને ઉપરનો જે સ્લીવ છે એને ઉતારવાની છે ચામડીને. અને ગોળ તમે જોઈ રહ્યો છો કે અહીંયા ગોળને પણ અમે પીસીને રાખેલો છે. અને સાઈડમાં કઢાઈમાં તમે જોવો છો કે એક તેલ છે, તેલને ગરમ કરવા માટે અહીંયા મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ જાય પછી એમાં શું શું એડ કરવાનું સૌથી પહેલાં એ સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયોમાં બતાવશું. ત્યાં સુધી ગોળને ભાંગી લેવામાં આવશે. તમે જોઈ રહ્યા છો કે સાઈડમાં ગોળને ભાંગવામાં આવે છે. તો ગોળને આવી રીતે એકદમ બારીક પહેલાં ભાંગી નાખવાનું છે. તો તમે જોઈ રહ્યા છો કે સાઈડમાં કઢાઈમાં તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. ગરમ થાય ત્યાં સુધી ગોળને ભાંગી લેશું. ફ્રેન્ડ, વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રેન્ડ, કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો અમને કાંઈક હેલ્પફુલ થશે. ફ્રેન્ડ્સ, તો જોઈ રહ્યા છો કે તમે ગોળ મેં તેલમાં નાખી દીધો છે ઓગળવા માટે બધો. જેટલા શિંગદાણા છે એ હિસાબથી ગોળને એડ કરવાનો રહેશે. ગોળને પહેલાં એકદમ ઓગળી જવા દેશું, કેમ કે આને ચાહણી કરવા દેશું. ચાહણી એટલી ગરમ કરો કે કડક બી ના થાય અને ઢીલી પણ ના થાય. કેમ કે કડક થઈ જાય તો ચીકી એકદમ કડક થઈ જાય, ઢીલી થાય તો ચીકી પણ ઢીલી થાય. તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે ગોળને એકદમ બારીક, એકદમ રબડી થવા માટે ચૂલા ઉપર રાખી દીધો છે. તમે પણ આવી રીતે કડક અને સરસ ચીકી બનાવી શકો છો વિડીયોની માધ્યમથી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશનને ઓલમાં સેટ કરી નાખજો, જેથી કરીને નવા વિડીયો તમને પહેલી નોટિફિકેશન મળે. તો તમે જોઈ રહ્યા છો કે આ એક વાડી અમે બનાવી રહ્યા છીએ. આ વાડી છે, આ આંગણું છે અને આ ચૂલો છે. ગોળ એકદમ ધીમે ધીમે રબડી થઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, આવી રીતે ગોળની ચીક્કી બનાવશો તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે. તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે કેવી રીતે ગોળને હલાવી રહ્યા છે, તો જેથી કરીને નાની નાની જે ગંઠીઓ હોય એકદમ બારીક રબડી થઈ જાય. જ્યાં સુધી એકદમ રબડી ન થાય ત્યાં સુધી આને હલાવતા જ રહીશું. અને બરતું એકદમ થોડું કરવાનું, ઘણી આગ નહીં કરવાની, જેથી કરીને દાજે નહીં. એકદમ હલકી આંચમાં આને રબડી કરવાનું. આવી રીતે હલાવતા જ રહેવાનું, જેથી કરીને નીચે બળે નહીં, દાજે નહીં. તેલ ઓછું નાખવાનું ફ્રેન્ડ, તેલ વધારે નહીં નાખવાનું, નહીં તો ચીકી બરાબર નહીં થાય. ચીકીમાં તેલ વધારે દેખાશે. હવે તમે જોઈ રહ્યા છો કે ગોળમાં એકદમ હુંફાણ ને ફીણ આવી રહ્યા છે, ઘોઘ પણ આવી રહ્યા છે. તો હવે પાકવા આવી છે અમારી ગોળની રબડી ચાહણી. તમે જોઈ રહ્યા છો કે હવે એકદમ ઘોઘ વળી રહ્યા છે, કેમ કે હવે ચાહણી તૈયાર થઈ રહી છે. આમ જોઈ રહ્યા છો તમે. આવી રીતે જ્યાં સુધી થાય ત્યાં સુધી આને એકદમ હલાયા રાખવાનું. તમે જેટલું હલાવશો એટલું ગોળની ચાહણી એકદમ પરફેક્ટ બનશે.
ગોળની ચાસણી તૈયાર થાય ત્યાં સુધી 2 થાળી લેવાની, એમાં થોડું તેલ લગાવવાનું અને એકદમ તળિયું જે છે એમાં તેલ લગાવીને 2 થાળી હંમેશા પ્લેટ તૈયાર રાખવાની, જેથી કરીને ચીકી બની જાય ને તરત આમાં થાળીમાં પાથરી દેવામાં આવે. તો તમે જોઈ રહ્યા છો કે થાળીમાં તેલ લગાવીને 2 થાળી તૈયાર થાય છે. એ એડવાન્સમાં તૈયાર કરવાનું રહેશે, તમારી ચાસણી તૈયાર થાય એના પહેલાં. તો તમે જોઈ રહ્યા છો કે ચાસણી એકદમ તૈયાર થઈ ગઈ છે અને ઈંધણા પણ બળતું એનું આગ જે છે એને પણ કાઢી લેવામાં આવી છે. તો હવે આમાં આપણે શિંગદાણા એડ કરશું. તો તમે જોઈ રહ્યા છો કે શિંગદાણાને એડ કરી દેવામાં આવ્યા છે. હવે એને સારી રીતે એકદમ પકડથી પકડીને એકદમ મિક્સ કરવામાં આવશે. તમે જોઈ રહ્યા છો કે ચૂલા ઉપરથી નીચે ઉતારીને હવે એકદમ એને મિક્સ કરી દેવામાં આવશે અને પછી થાળીમાં પાથરી દેવામાં આવશે. તો તમે જોઈ રહ્યા છો કે એકદમ પરફેક્ટ આને મિક્સ કરવાનું રહેશે. એક પણ દાણો કોરો ના રહેવો જોઈએ. હવે આને 2 થાળીમાં અલગ અલગ પાથરી દેવામાં આવશે અને થાળીમાં નાખીને આવી રીતે એને ઠબકાવવાનું, જેથી કરીને ચીકી અમારી પકતીને પોળી અને પાતળી થઈ જાય. તો તમે જોઈ રહ્યા છો કે આવી રીતના ચીકીને થાળીને એકદમ પછાડવાની, જેથી સ્પ્રેડ થઈ જાય ચીકી અમારી પાતળી થઈ જાય અને આખી થાળીમાં પહોળાઈથી સારામાં સારી શેપ આવે. જ્યાં સુધી આખી થાળીમાં પથરાય નહીં ત્યાં સુધી આને ઠોકવાનું નીચે. તો તમે જોઈ રહ્યા છો કે એક થાળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. બીજી થાળી પણ રેડી થઈ ગઈ છે. હવે આને અડધો કલાક એકદમ સુકાવા દેશું, ત્યાં સુધી આને થાળીને ડગાવવાની પણ નહીં. તો તમે જોઈ રહ્યા છો કે આવી રીતે તમે પણ આસાનીથી ગોળ સિંગની ચીકી બનાવી શકશો ફ્રેન્ડ્સ. એકદમ કડક અને મસ્ત. જોઈ લો, બાળકોની પણ મોજ. અહીંયા એક બાળક આવ્યું, રાઈટ, ગુડ. બીજું પણ આવ્યું, રાઈટ. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય અને અમારી ચીકી બનાવવાની રીત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. તમારો દિવસ શુભ રહે. હવે ત્રણ